નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે બચાવ પ્રયુક્તિઓ વિશે વાત કરવાના છે કે આ બચાવ પ્રયુક્તિઓ જે છે એ કોણે આપી હતી અને એનો મતલબ શું થાય, એના પ્રકારની વાત કરીશું અને ઉદાહરણ કયા પ્રકારના આવે એની પણ આપણે વાત કરીશું. તો સૌથી પહેલા મિત્રો, ઈસવીસન 1959ની અંદર ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ દ્વારા આ જે બચાવ પ્રયુક્તિઓ છે એની સંકલ્પના રજૂ કરવામાં આવી હતી. હવે કોને કહેવામાં આવે તો જ્યારે કોઈ વ્યક્તિને પોતાનું ચોક્કસ લક્ષ્ય પૂરું કરવામાં નિષ્ફળતા નીવડે ત્યારે તે નિરાશ થઈ જાય છે અને પોતાની જાત સામે અને અન્યની સામે નીચા પડવાના ડરે શું કરે છે તો કે દોષારોપણ કરે છે, જેને બચાવ પ્રયુક્તિઓ કહેવામાં આવે છે. હવે મિત્રો, બચાવ પ્રયુક્તિના અન્ય પણ બીજા કેટલાક નામ છે, એ તમારે યાદ રાખવા જરૂરી છે. એક છે સંરક્ષણ પ્રયુક્તિ અથવા પ્રવૃત્તિ અને બીજું છે અનુકૂલન પ્રવૃત્તિ અથવા તો પ્રયુક્તિ, અથવા તો અંગ્રેજીમાં એને ડિફેન્સ મિકેનિઝમ પણ કહેવામાં આવે છે. હવે બચાવ પ્રયુક્તિના કયા કયા પ્રકાર છે તો તર્કીકરણ, દમન, અસ્વીકાર, સ્થાનાંતર, કલ્પના, પ્રતિક્રિયા રચના અને પરિહાર. ઉદાહરણની વાત કરીએ તો વિદ્યાર્થી એવું કે હું અભ્યાસ કર્યો હતો પણ પ્રશ્નપત્ર જ કઠણ આવ્યું એટલે ઓછા માર્ક્સ આવ્યા, તો આ પણ કહેવાય બચાવ પ્રયુક્તિ. જ્યારે શિક્ષક પોતાનો અભ્યાસ ઓછો કરતા હોય તેમ છતાં એવું કહેતા હોય કે વિદ્યાર્થીઓ જ બિનજવાબદાર છે, તો આને પણ બચાવ પ્રયુક્તિઓ જ કહેવામાં આવે છે.